જ્યારે અહીંયા નવનિર્માણનું અહીંયા આગળ રમખાણ થયું હતું ને રડેચાળથી, ત્યારે પેલા પોલીસવાળાએ છે ને સામેથી ગોળી મારી. તો ગોળી અહીંયા ચકલી હતી ને તો ચકલીને વાગી અને એ ચકલી ત્યાં ને ત્યાં મરી ગઈ. હા, પછી એની અમે બધાએ પૂરના ભેગા થઈ સ્મશાન યાત્રા કાઢી હતી એની. ધમાલ મસ્તીમાં પક્ષીઓનો મીઠો કલરવ પણ ગાયબ થઈ ગયો છે, પરંતુ અમદાવાદમાં તમને એવી એક જગ્યાએ લઈને આવ્યો છું જ્યાં પક્ષીનું સ્મારક છે. એક ચકલી જે છે અહીં શહીદ થઈ ગઈ હતી, તેનું સ્મારક અહીંના પોળ દ્વારા બનાવવામાં આવ્યું છે. અહીંયા સ્પષ્ટપણે લખેલું છે. હું તમને બતાવવા માગીશ કે 1974ના રોજ ગુજરાતમાં રોટી રમખાણમાં એટલે કે નવનિર્માણ આંદોલનમાં 2 તારીખ 3 મહિનો 1974ના રોજ સાંજે 5:25 અહીં એક અબોલ ચકલીનું પોલીસના બેફામ ગોળીબારમાં દુઃખદ અવસાન થયું હતું, જેના કારણે અહીંયા ઢાળની પોળમાં આ સ્મારક જે છે એ બનાવવામાં આવ્યું છે. આપણે બધા જ વસુધૈવ કુટુંબકમમાં માનવાવાળા વ્યક્તિઓ છીએ, પરંતુ અમદાવાદમાં એવા લોકો પણ છે જે પશુ પક્ષીઓને સાથે લઈને વસુધૈવ કુટુંબકમમાં માનવાવાળા છે. આ નવનિર્માણ રોટી રમખાણ વખતે અહીંયા પોલીસ સાથે પથ્થરબાજીને ઘર્ષણ ચાલતું હતું. અહીંથી છોકરાઓ બધા પથ્થર મારતા, સામેથી પોલીસવાળાએ ગોળીબાર કર્યો. તો અહીંયા ચકલી બેઠી, ચકલીને ગોળી અથડાઈ સીધી ગઈ સામે દિવાલે. પછી અમે અહીંયા આવીને જોયું, હું હતો ને એક મારા પોળના વડીલ છે નરેન્દ્રભાઈ સોની ઉર્ફે બાબાભાઈ, બંને જણાએ જોયું તો ચકલી મરેલી પડેલી. એટલે અમે એની સ્મશાન યાત્રા કાઢી, ખાંભી બનાવી, નાકા ખાડિયામાં સ્મશાન યાત્રા કાઢી, નાના વર્લ્ડ ન્યૂઝ અમે બનાવ્યા. અને પછી સ્મશાન યાત્રામાં સમગ્ર ખાડિયા જોડાયેલું. ને પછી અહીંયા આવીને અહીંયા અમે એમને નીચે ખાડો આવીને ચકલી દાટી દીધી. તમને કેવી રીતે વિચાર આવ્યો કે ચકલી મરી ગઈ છે? ચકલીનું પણ એક નવો વિષય હતો ને એક અબોલ જીવ હતો. તો અબોલ જીવને આવી રીતે મારી નાખી. તો અમે એના માટે અમે વિધિવત. આંદોલન વખતે શું થયું હતું? હા, નવનિર્માણ આંદોલન વખતે શું થયું હતું? રોટી રમખાણ હતું 1974માં. એમાં વિદ્યાર્થી આંદોલન, વિદ્યાર્થીને પોલીસ સાથે ઘર્ષણ ચાલતું હતું. અચ્છા, બરાબર. કેટલા લોકો એમાં મરી ગયા હતા? હા, એની સ્મશાન યાત્રા કાઢીને અને એને ત્યાં લઈ ગયા. હા, પોળના બધા ભેગા થઈને. હા, અમદાવાદના ઘણા લોકોને ખબર જ નથી કે ચકલીનું. હા, અહીં ઘણા લોકોને નથી ખબર. ઘણાને ખબર છે કે અહીંયા ચકલીનું સ્મારક બનાવ્યું છે અહીંયા અમે. અને પછી એની અહીંયા અમે ખાંભી કરી ચકલીની. બધા પહેલામાં ત્યાં આવે, પછી અહીંયા લાવે બધા મીડિયા.